કોઈના હાથમાં ના આવવા દેતો. જા, ભાગી જા. નહીં. અરે ભાઈ, વળી પાછું શું થયું તને? યાર, મને આ પુતળાનું રાજ શું છે એ સમજાતું જ નથી. રોજ મારા સપનામાં મને મારા પપ્પાનો અવાજ સંભળાય છે કે આ પુતળાને લઈને ભાગી જા, આને કોઈના હાથમાં ના આવવા દેતો. અને આ બધું તારા મમ્મી પપ્પા જ નથી. આજે કાલ મમ્મી પપ્પાને જો ના જવાય. આનું ધ્યાન. શું કામ છે મારું? આ પૂતળું જુઓ. આને જોઈને કઈ યાદ આવે છે? આ પુતળું તો આજથી 7 વર્ષ પહેલા મેં એક મારા સેવકને આપ્યું હતું. તો હું તમારા એ જ સેવકનો દીકરો છું, પ્રકાશ. તમે જે દિવસે આ પુતળું મારા મમ્મી પપ્પાને આપ્યું હતું ત્યારનો હું એમનાથી દૂર થઈ ગયો છું. એમને ક્યાં છે, કઈ હાલતમાં છે, મને કઈ જ ખબર નથી. બસ રોજ ખાલી મને મારા સપનામાં મારા પપ્પાનો અવાજ સંભળાય છે કે દીકરા, તું આ પુતળું કોઈના હાથમાં ના આવવા દેતો, આને લઈને ભાગી જા. અને સપનામાં મને આ શમશાન અને તમારા દ્રશ્યો પણ દેખાય છે. એટલે હું અહીંયા એ જાણવા આવ્યો છું કે આ પુતળાનું રાજ શું છે. દીકરા, આ કોઈ સાધારણ પુતળું નથી. અને આજે તું પરફેક્ટ ટાઈમે જ મારા જોડે આવ્યો છે. આજથી 7 વર્ષ પહેલા કાળી ચૌદશની રાતે જ આ પુતળું મેં તારા પપ્પાને આપ્યું હતું. અને તારે આ પુતળાનું રાજ જાણવું છે ને, તો હું આને તારા કપાળે અડાર, તને બધું જ યાદ આવી જશે. પૂનમ, ચલ ફટાફટ ઊભી થા. આજે કાળી ચૌદશની રાત છે. આપણે શમશાને જવાનું છે. પણ આજની રાતે ત્યાં જવું ઠીક રહેશે? હા, આપણે આજે જ ત્યાં જવું પડશે. છે જો એનું સારું થતું. તમારા દીકરાના ભલે બુવાજી, આનું મેં પૂરેપૂરું ધ્યાન રાખશું. 7 વર્ષ પાડવા પાછળ કોનો હાથ છે? તો જા, જઈને લેતો તારા મમ્મી પપ્પાને. હવે તું ક્યાંય પાછો નહીં પડે. ભલે બુવાજી, મને આશીર્વાદ આપો. પપ્પા ક્યાં? લે, હમણાં જ તને બધું યાદ આવી જશે. આ દીકરાને પણ એવું તો સાંભળતું. Incoming voice call from Rajesh Rajput. એમને એક પુતળું આપ્યું છે અને આ પુતળું 7 વર્ષ સુધી જેના જોડે રહેશે એનામાં એવી શક્તિ અને એવી બુદ્ધિ આવી જશે ને કે એને કોઈ નહીં પોકી શકે. શું વાત કરે છે? તો કઈ પણ હાલમાં મારે પુતળું જબરજસ્તી આનો હાલ મારી પાસે ટાઈમ નથી. દીકરા, આ લે પૂતળું. આને લઈને અહીંયાથી ભાગી જા અને આને કોઈના હાથમાં ના આવવા દેતો. જા, ભાગી જા અહીંયાથી. અરે થયું શું એ કહેશો પહેલા મને. તું જે આની જોડે ફોનમાં વાત કરતો હતો એ હું બધી સાંભળી ગયો હતો. એટલે પૂતળું મારા દીકરાને આપીને મેં ક્યારનો એને અહીંયાથી રવાના કરી દીધો. આ વાત છે તો આના માટે પણ મારા જોડે એક રસ્તો છે. એ ઉઠાઈ લો આ બંનેને, આજે નહીં તો કાલે.
મારી સાથે આવો અન્યાય આયુ યાદ હવે પ્રેમથી મને ખાલી એટલું કહી દે કે મારા મમ્મી પપ્પા ક્યાં છે, નહીં તો અહીંયા જ ખાડો ખોદીને તને જીવતો દાટી દઈ સારા. નહીં નહીં, મને કઈ ના કરતો. ચાલ તને બતાવ કે તારા મમ્મી પપ્પા ક્યાં છે. જેના મમ્મી પપ્પાને તમે કિડનેપ કરીને રાખ્યા છે. ઓ એટલે આટલા સમય પછી પણ તું આયો ખરી એમ ને? ચલ હવે ચૂપચાપ એ પુટલું મને આપી દે અને તારા મમ્મી પપ્પાને લઈ જા અહીંયાથી. પેલા મારા મમ્મી પપ્પાને મારી નજરની સામે લાય, પછી જ આ પૂતળું તને આપીશ. જાવે ને દીકરા, આ તે શું કર્યું? કેમ તે પૂતળું એમને આપી દીધું? પૂતળું ભલે એમના જોડે જતું રહ્યું પપ્પા, પણ યાદ છે ને બુઆજીએ શું કીધું તું કે 7 વર્ષ સુધી આ પૂતળું જેના જોડે રહેશે એને કોઈ પાછો નહીં પાડી શકે. તો એ 7 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે આ તમારા દીકરાને હરાવવાની તાકાત કોઈ એટલે કોઈમાં નથી. તાકાતવર બની ગયો છે